તળાજા વિધાનસભા વિસ્તારમાં આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યો અને રાષ્ટ્ર નિર્માણના અદ્ભુત યોગદાનને સમર્પિત યુનિટી માર્ચ પદયાત્રાનું રોયલ ગામેથી ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું। સરદાર સાહેબના એકતા, શિસ્ત અને દેશપ્રેમના સંદેશને જન જન સુધી પહોંચાડવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનની શ્રી ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય તળાજા જેઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તળાજા વિધાનસભા ક્ષેત્રના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તથા ગ્રામ પંચાયતના આગેવાનો પણ અતિથિ તરીકે વિશેષ જોડાયા હતા। પદયાત્રાનો પ્રારંભ સવારે 9:30 કલાકે રોયલ ગામેથી કરવામાં આવ્યો હતો, જ્યારે તેનું સમાપન બપોરે 31 કલાકે દેવળિયા ખાતે થવાનું છે। આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। વહીવટી તંત્રના જણાવ્યા મુજબ યુનિટી માર્ચનો હેતુ માત્ર યાત્રા નહીં, પરંતુ સરદાર પટેલના એકતા અને અખંડ ભારતના સંદેશને નવા યુગના નાગરિકો સુધી પહોંચાડવાનો છે। લોકોની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ પ્રેરણાદાયી અને ઐતિહાસિક બનાવ્યો હતો।